નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતી સંગીત જગતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયા વિશે, જેમને લઈને હાલમાં સોશિયલ મીડિયા પર અનેક ચર્ચા જોર પકડી રહી છે. મિત્રો, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે કાજલ મહેરિયાએ લગભગ 7 મહિના પહેલા ઠાકોર સમાજના એક છોકરા સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે આ બાબત શરૂઆતમાં વધારે જાહેરમાં આવી નહોતી અને કોઈ ખાસ ચર્ચા પણ જોવા મળી નથી, પરંતુ હાલમાં આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. કેટલાક લોકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને પરિવાર તરફથી ખાસ કરીને તેમના ભાઈ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અમુક લોકો આ મામલે બે સમાજ વચ્ચે વિરુદ્ધતા ઊભી થાય તેવી વાતો કરી રહ્યા છે, જેને કારણે મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ મુદ્દા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા સ્પષ્ટ નિવેદન કાજલ મહેરિયા અથવા તેમના પરિવાર તરફથી સામે આવ્યું નથી. આ પરિસ્થિતિમાં આપણે કાયદા રીતે વાત કરીએ તો ભારતના સંવિધાન મુજબ દરેક પુખ્ત વયની યુવતીને પોતાની મરજીથી લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પણ ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને તેમના કોઈ પણ પ્રકારની જબરજસ્તી માન્ય નથી. આથી કોઈ પણ પ્રકારની અફવા અથવા અધૂરી માહિતી આધારે નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. મિત્રો, આ સમગ્ર મામલો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા તરફથી જોવા આવી રહ્યો છે. આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે કે શું તમને લાગે છે કે આ સોશિયલ મીડિયા પર આવી બાબતે લઈને સાવચેતી રાખવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.